આજે જે આરોપી આપણી સામે ઊભો છે એ એક હત્યા માટે જવાબદાર છે, એક નિર્દોષ વ્યક્તિની હત્યા. કોઈનો જીવ લેવો એ માનવતાના ધોરણે સૌથી મોટો ગુનો છે, પરંતુ સાક્ષીઓએ તબીબી. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે ફરીથી નાઇટન કમ્પ્લીટ થઈને આમ જો કમ્પ્લીટ થઈ ગયા નાઇટન, બરોબર. અને આજે આખા દિવસમાં શું વ્લોગમાં કરીએ અને જોતા રહેજો, બરોબર છે. ચાલો હવે મંદિરના દર્શન કરી લઈએ પહેલાં તો ભગવાન. જય ખોડિયાર માતાજી, દ્વારકાધીશ પ્રભુ. ચાલો મસ્ત મજાના દર્શન કરી લીધા છે આપણે. હવે રૂમમાંથી બહાર જોઈ શું હાલે છે. ચાલો એક આટો મારતા આવી આમ બીજી બહાર. હા ભાઈ, બહારનું વાતાવરણ જુઓ ખાલી તમે. હા અહીંયા એમાં રોડ નીકળે, એક રોડ અહીંયા નીકળે, કે બે એક જ છે. આ તો ખાલી કહેવાનું. બાકી ભાઈ બહારનું વાતાવરણ તમે જોઈ લીધું. તે વાગ્યા છે 10 માસે 10 થઈ ગઈ જુઓ. રેડી થઈ ગયા છીએ અને મમ્મી બેઠા છે અહીંયા. શું કરો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. નવરા થઈ ગયા? તો હાલો આજે ક્યાં જવાનું છે? આજે ત્યાં લઈ જાઉં ત્યાં તમે. ચાલો તો સાંજે કંઈક પ્લાન કરીએ. ઓકે. તો હાલો ભાઈ, સાંજે જવાનું છે આપણે એક જગ્યાએ, જઈને બતાવશું તમને. તો ભાઈ આપણે કાલ કાલનું ઓયું ગયું પેપર અને હવે કાલ છે ટેસ્ટનું પેપર. એટલે જો ભાઈ વાંચવા બેસી ગયા, વાંચવાનું કેલ્ક્યુલેટર લઈને. અને ભાઈ 11 ને માથે 10 થઈ ગઈ છે. 1 કલાક પછી આપણે ક્લિપ ઉતારી છે અને થોડા કંઈક દાખલા ગણવાના હતા, એવું બધું હાલે છે. એટલે બેસી ગયા કરવા, કારણ કે ભાઈ કાલ પેપર છે, દેવા તો જવું જ જોશે ને. નહીં આવડે તો લખશું હું. એટલે ભાઈ જો બેસી ગયા વાંચવા અને આગળ જોતા રહેજો તમે વ્લોગ. મસ્ત મસ્ત આજ મજાની ક્લિપ એડ કરતા રહેવું. તો ભાઈ આપણે વાંચિંગ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે, બરાબર. અને વાગી ગયા છે 11:30, બરાબર. બપોરના 11:30 વાગી ગયા છે. અને મમ્મીને પૂછીએ શું કરે છે. મમ્મી શું કરે છે? થોડા કૂતરા હતા ને બાકી હતા તો કરી નાખી. હવે હા, પુત્રામાં ઘઉં કાઢે છે એમ ને? ભાઈ કામકાજ હાથે છે ઘરનું. અને હવે આપણે કંઈક ઘરમાં તાંજરીઓ ટકતો નથી, બહાર કંઈક જવું જેવું લાગે છે. ઘરમાં કંટાળો આવે છે. જોયો ક્યાં જઈએ. અમે બન્યા રહેજો બ્લોગમાં, બરોબર છે. હાલો ભાઈ, આપણે હવે જમવા બેસી ગયા છીએ. બપોરનો 1 વાગી ગયો છે, આમ જુઓ છે. હવે આપણે આમ જો ડીશ તૈયાર થઈ ગઈ મસ્તીની. ડુંગળી છે, ગોળ બટેટાનું શાક છે, મસૂરની ઢેફલી છે, રોટલી છે અને ઠંડી ઠંડી ચા છે. શું કે મમ્મી, જમી લેવું ને હવે? હા, જમી જ લેવાય ને હવે. હાલો જમી લઈએ હવે. હા. તો ભાઈ આપણે સાંજે જવાનું છે, મેં સવારે કીધું હતું એમ. તો ગાડી સાફ કરવાની હતી, તો આપણે ગાડી સાફ કરવા આવી ગયા છીએ. જોવો તમે ગાડી થોડીક જાજી સાફ થઈ ગઈ. પછી યાદ આવ્યું કે હાલે ક્લિપ તો રહેવાની રહી ગઈ, એટલે થોડીક સાફ કરવું. થોડીક સાફ કરવાનું બાકી છે. ચાલો કમ્પ્લીટ લુક દેખાડી દઉં પછી હમણાં. તો ભાઈ આપણે ગાડી સાફ કરીને આવી ગયા છીએ, કારણ કે ગાડી સાફ કરવી લીધી ત્યાં તો ગીત વગાડતો હતો ને ગાડીમાં, તો ફોનની બેટરી પૂરી થઈ ગઈ. એટલે ફોન આપણો થઈ ગયો હતો સ્વિચ ઓફ.
એટલે હવે પછી ગાડીનો લુક ન દેખાડી શકો. અને વાગી ગયા છે 6:45 વાગી ગયા છે, જોઈ શકો છો. હમણાં દિયાબત્તી કરવા જશે, દિયાબત્તી કરશું તો પછી આપણે હજી જવાની વાર છે. 9 વાગે જવાનું છે એટલે પછી જાશું તૈયાર થઈને. ચાલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં, બરોબર છે. તો આપણે મસ્ત મજા તૈયાર થઈ ગયા છીએ, બરોબર. અને હવે નીકળી અમુગોડી હોલ બાજુ, ત્યાં આપણો પ્રોગ્રામ છે એટલે નાટક છે. એટલે પપ્પા રેડી? મમ્મી હા રેડી. રેડી ને? હા રેડી. ચાલો તો હવે જઈએ. ચાલો જઈએ. હાલો ભાઈ, આપણે હવે ઉગી ગયા છીએ અમુગોડી હોલે. જો બાન દાદા બધા હેરે છે. અને હવે આમ જો હજી નાટક ચાલુ થવાની થોડીક વાર છે, એટલે હજી પડદો આડો છે. પછી ચાલુ થાય ત્યારે આપણે તમને દેખાડશું. આજે જે આરોપી આપણી સામે ઊભો છે એ એક હત્યા માટે જવાબદાર છે. એક નિર્દોષ વ્યક્તિની હત્યા. કોઈનો જીવ લેવો એ માનવતાના ધોરણે સૌથી મોટો ગુનો છે. પરંતુ સાક્ષીઓએ, તબીબી નિષ્ણાંતોએ જે તથ્યો રજૂ કર્યા છે તે દર્શાવે છે કે આરોપીનું મન સ્વસ્થ નથી. તે માનસિક બીમારીથી પીડિત છે. કરેલા કૃત્ય પર એમનો કોઈ કંટ્રોલ હતો જ નહીં. એટલે આ અદાલત નિર્ણય લે છે કે આરોપી કૃષ્ણકાંત કાનાભાનો માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તેને જેલમાં નહીં પણ સરકાર માન્ય માનસિક આરોગ્ય સંસ્થામાં મોકલવામાં આવે. તે ત્યાં રહી ટ્રીટમેન્ટ લેશે, નિષ્ણાંતોની દેખરેખ હેઠળ. જ્યારે ડોક્ટર્સ કહી શકશે કે તેમનું મન સ્વસ્થ થયું છે, ત્યારે જ તે ફરીથી સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર પામશે. The court is adjourned. કોર્ટની સજાથી બચવા માટે એને અસાઇલમનો રસ્તો પકડ્યો છે ને. એને શું લાગ્યું મને ખબર નહીં પડે? આ વાળ એમને નથી પાક્યા, અનુભવ છે મને. અને અનુભવી માણસ વિશે કહેવત છે કે આકાશમાં ઉડતા પક્ષીની આંખમાં જોઈને સપના ઓળખી શકે તો જમીનમાં ચાલતા માણસની આંખમાં જોઈને ઈરાદા ના ઓળખી પાડે. નારાયણ વાસુદેવ. કાના, આખું જગત તારી પાસે પોતાની ફરિયાદ રજૂ કરે છે અને એનું નિરાકરણ પડતું લાવે છે. મારી ફરિયાદનું નિરાકરણ આજ સુધી તું નથી લાવ્યો. મારી ફરિયાદ તારા પ્રત્યે શા માટે મને આ જગતમાં તે એકલો કરી મૂક્યો? હા, મારી પત્ની મનીષાને શા માટે તે ઉપર બોલાવી લીધી? મારો જીવ હા છે, એક દીકરો છે, પણ જ્યારે જુઓ ત્યારે કામ માટે અમદાવાદ શું દાટ્યું છે ત્યાં. અને ઉપરથી તે બીમારી એવી આપી છે મને. અરે ભાઈ, ઉપરથી તમારો સ્વભાવ. ઓ ભાઈ, ઓ ભાઈ ની. ચલો નાસ્તો કરી લીધા પછી અહીંયા સામે શું લખ્યું છે? જમ્યા પછીની દવા લેવાની. એ ક્યાં છે? આખું વાંચો તો ખરા. જોક લખ્યો. મોટા નીચે ડ્રોવર માં યાદ છે. વેરી ગુડ. કેટલી ગોળી લેવાની? જમ્યા પહેલા એક, જમ્યા પછી. યાદ છે મને, હો? હા. હા, ચલો ગોળી લીધા પછી ડ્રોવર પર લખ્યું છે. ઉપર બારી પાસે જાઓ. જાઓ, બારી પર લખ્યું છે. મને ખોલવી નહીં તો લખો તો શું કામ પણ? આગળ વાંચો. દરવાજા પાસે જાઓ. કયો દરવાજો? મેઇન ડોર. આ તો મેઇન ડોર લખને કોડા. ચલો જલ્દી. હા, પહોંચ્યો છે. મેઇન ડોર ની કાળી પર લખ્યું છે. અને પણ બંધ કરો. અરે પણ જે ઓલરેડી બંધ છે ને, વારે ઘડીએ ખોલ બંધ શા માટે કરવાની? હવે કઈ નહીં, હવે બધું બંધ છે. તું જા ભાઈ. આ જાઉં છું, જતા પહેલા છેલ્લું કામ. હવે શું કામ છે? હા. ને હા, તમે સાચા હતા. અત્યારે તમે પૌવા જ ખાધા, ઉપમા નહીં. બાપને મામો બનાવે છે. ધ્યાન રાખજે દીકરા. લે મજાક કરે. દીકરો મારો બહુ ધ્યાન રાખે. પાછી લાઈટ ગઈ. આ પંચકારીના વિદ્યુત કર્મચારીનો પગાર કાપી લેવો જોઈએ. અને કૃષ્ણને પણ બહુ કમ્પ્લેન કરી છે, મારું સાંભળતો જ નથી. સાંભળી લીધું? આ જો
પાછો ગુડાનો ખોટા સિક્કા જ જેમ. હા બાપને બધું યાદ કરાવવું છે. બાપની આખી મેમરી બરાબર થવી જોઈએ. પોતે પાછો ભૂલ્યો છે. બોલો ભાઈ, શું ભૂલ્યા? ભૂલ્યો? હા, કંઈક ભૂલ્યા હશો ને. બાપ બધું યાદ રાખે. બાપની ડ્રીલ બરાબર જવી જોઈએ. એમાં પોતે પોતાનો સામાન ભૂલ્યો. હે? લે એ જે ભૂલેલો સામાન છે લે, નહીંતર કેવી રીતે આમ કેમ બોલો છો તમે? મને ખબર છે. મને વચન આપ. મને વચન આપ તું કે હું મરી જાઉં ને તો મારી અસ્થિને તું ગંગામાં નહીં પધરાવતો. અહીં આપણી બાલ્કનીમાં પધરાવી દે છે. મારી અસ્થિનું ખરેખર મારા 17 કર્મા એસ્ટેટની આજુબાજુ હોજે, મારા દીકરા રુદ્રની આજુબાજુ હોજે. વચન આપ. શું થઈ ગયું છે તમને? ભૂલવાની બીમારી થઈ ગઈ છે દીકરા. ભૂલવાની. એટલે ક્યારેક થઈ છે કે આ ભૂલવાની બીમારી મારી જગ્યાએ તને થયું. હે? તું બધું જ ભૂલી જા. મને આને તારું બાળપણ અને હું તારા બાળપણના કિસ્સા તને સંભળાવીને તારું બાળપણ ફરી જીવી જાત તો. તારું બાળપણ, તારું એ બાળપણ જેને જમીનને લાફો મારીને તારી પીડા દૂર કરી છે મેં. આજે મને થાય છે કે તારા મનની પીડા આમ ચપટી ભાઈ નાટક જોઈને મસ્ત મજાના આવી ગયા છીએ ઘરે અને રાતનો 1 વાગી ગયો છે અને નાટક જોઈને ઘરે આવી ગયા છીએ અને હવે ચાલે છે પેટ પૂજાનો કાર્યક્રમ. જો આ પૂરી છે, મેંદાના લોટની, માંડવી પાક છે, એવું બધું હાલે છે ભાઈ. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવી દેજો અને આવું નાટક કોને કોને ગમે એ કોમેન્ટ કરજો. તો મળીએ કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.